ડિયર સ્ટુડન્ટ, વાલા વાલા વિદ્યાર્થીઓ, કેમ છો? નમસ્કાર. આજે આપણે નીટના ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વિદ્યુત રસાયણશાસ્ત્રના ત્રીજા લેક્ચરમાં છીએ. આજે આપણે થોડા નીટમાં પૂછાયેલા પ્રશ્ન જોશું કે કયા ટાઈપના પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાય છે. ત્યારબાદ આપણે ફરી પાછા નવા પ્રશ્નોની ચર્ચા કરીશું. આજે થોડાક પ્રશ્નો નીટમાં પૂછાયેલા લઉં છું. 2019માં પૂછાયેલો પ્રશ્ન 298 કેલ્વિન પર કોષમાં ભાગ લેતો એક ઇલેક્ટ્રોન માટે આ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ 0.59 વોલ્ટ હોય તો કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેટલો થશે? હવે T બરાબર 298 કેલ્વિન હોય ત્યારે આ 2.363 RT/F નું મૂલ્ય આપણને ખબર જ છે 0.059 વોલ્ટ હોય છે. ચલો આપણે સંતુલન અચળાંક, હું ઓપ્શન નહીં લખું, જરૂર નથી, એટલે ઇયન્સ કોષ આપેલો છે. નંસ્ટ સમીકરણ લઈએ. E સેલ બરાબર ઇયન સેલ 0.059 upon 1. શું કામ? એક ઇલેક્ટ્રોન માટે ફેરફાર એક ઇલેક્ટ્રોનનો છે અને લો ઉપરની પદની સાંદ્રતા છેદમાં પ્રક્રિયા એટલે સંતુલન અચળાંક. કોષ સંતુલનમાં હોય એનો મતલબ કોષ કાર્ય કરતો નથી, એટલે E સેલ 0, E અનસેલ નહીં, E સેલ 0 થઈ જાય અને E અનસેલ આપ્યું છે 0.59, આ 0.059 log k ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ k માઈનસ પદ આ બાજુ લઈ જાઓ એટલે 0.059 log k બરાબર 0.59 થશે. તો log k બરાબર 0.59 ના છેદમાં 0.059 એટલે 10 થશે. તો log 10 k બરાબર 10. હવે અહીંથી ને તમે 10 ના આધાર ઉપર સામેનું પદ પૂર્ણાંક હોય એટલે ડાયરેક્ટ 10 ની ઘાત સ્વરૂપે આવે એટલે આપણો જવાબ થશે 10^10. ઓપ્શનમાં 1 × 10^10 આપેલું છે એટલે એ થશે. આ પૂછાયેલો પ્રશ્ન 2019 છે, ગયા વર્ષે પૂછાઈ ગયો. હવે 2019 પાછો 2019માં પૂછાયેલો બીજો ક્વેશ્ચન લઈએ. માં પૂછાયેલો બીજો ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ. કોષ પ્રક્રિયા માટે તો Fe+3 aqua plus 2I minus aqua gives 2Fe+2 aqua plus I2 solid. aqua આપેલું છે તો 298 કેલ્વિન તાપમાને પર E અંશ કોષ મતલબ પ્રમાણ કોષ પોટેન્શિયલ 0.24 વોલ્ટ છે. તો પ્રમાણિત મુક્ત ગિબ્સની મુક્ત ઉર્જાનો ફેરફાર શોધો. F બરાબર 96500 કુલમ પ્રતિ મોલ આપેલું છે. આપણે ડેલ્ટા G ગોતવાનું રહેશે. તો ડેલ્ટા G શોધવા માટે આપણે સૂત્ર ખબર જ છે -NF
ઇયન્સ કોર્સ પ્રમાણિત કોર્સ પોટેન્શિયલ આપ્યો છે એટલે પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર મળી જશે. અહીંયા n ગોતવું પડે. Fe+3 માંથી +2 બને એક ઇલેક્ટ્રોન મેળવા તો 2 Fe+3 2 મેળવે એટલે n બરાબર 2. F છે એ ફેરાડે અચળાંક 96500 અને ઇયન સેલ એટલે 0.24 છે તો 2 ગુણ્યા 96500 2 ગુણ્યા 96500 એને ગુણ્યા 0.24 એટલે 46320 જૂલ પ્રતિ મોલ થશે. હા, જૂલ પ્રતિ મોલ. આ કુલમ છે, આ વોલ્ટ છે. કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે જૂલ. આપણે જવાબ કિલો જૂલમાં આપ્યો, 1000 ભાંગી નાખીએ એટલે 46.32 કિલો જૂલ પ્રતિ મોલ થશે. આપણો જવાબ. હવે છોકરાઓ 2018 માં પૂછાયેલા પ્રશ્નો પર જઈએ. રેડોક્સ પ્રક્રિયા માટે અહીંયા આપણે બે ચેપ્ટરનું કનેક્શન છે. કયું? રેડોક્સ અને વિદ્યુત રસાયણ બેનું કમ્બાઇન્ડ ક્વેશ્ચન. રેડોક્સ પ્રક્રિયા માટે MnO4- પ્લસ C2O4 પ્લસ H પ્લસ એસિડિક મીડિયમ 2H પ્લસ Mn+2 CO2 અને વોટર છે. તો આ સંતુલિત પ્રક્રિયા માટે સાચા સહગુણકો જણાવો. એટલે કે MnO4- ના આની આગળ સહગુણાંક એટલે મોલની સંખ્યા. ઓક્ઝેલેટ અને H+ માટે પૂછેલા છે. ઓપ્શન છે અહીંયા 5, 16 અને 2. બીજું છે 16, 5 અને 2. સી 2, 16 અને 5 અને ડી છે 2, 5 અને 16. ચલો, તો કયો જવાબ થશે? વિચારો. અને તમને શોર્ટકટ આપી દઉં. અહીં MnO4- માં મેંગેનીઝનો ઓક્સિડેશન અંક કેટલો? +7 છે. એમાંથી Mn2+ બને એટલે ઓક્સિડેશન અંકમાં 5 નો ઘટાડો. પાછું જોવાનું, મેંગેનીઝ અહીં 5 નો ઘટાડો. હવે અહીંયા C2O4- છે, એમાં કાર્બનનો ઓક્સિડેશન અંક ગોતવાનો. 4 × 2 - 8, ઓલી બાજુ એટલે +8, 6 ભાગ્યા 2 એટલે કાર્બનનો +3 થશે. પણ 1 નો +3 થાય તો 2 નો 6 થાય ને. તો સામે કાર્બન એક છે 2 મૂકવાનું તો 1 નો 4 એટલે 2 નો 8 થશે. +6 માંથી +8 એટલે પેલા પરમાણુની સંખ્યા સરખી હોવી જોઈએ. તો આ ટ્રીક લાગુ પડશે. કાર્બન 2, 1 નો +3 2 નો. હવે જો 5 નો વધારો છે અને 5 નો ઘટાડો છે, 2 નો વધારો છે. એટલે આપણે શું કરીએ છોકરાઓ ખબર છે ને? 2 ને 5 વડે, 5 ને 2 વડે એટલે 2 MnO4- 5
C2O2 minus plus H plus gives અહીંયા 2Mn plus 2 વત્તા અને 5 વડે ગુણી દે CO2 અને H2. બાકીનું વધ્યું ઘટ્યું આપણે જાતે બેલેન્સ કરવાનું. કાર્બન 10 કાર્બન 10, મેંગેનીઝ 2 મેંગેનીઝ 2. અહીંયા હવે આપણે વાત કરીએ ઓક્સિજન કેટલા થયા 5 4 20, 20 ને 8 28, અહીં 10 દુ 20 થાય તો અહીંયા 8 આવશે, 8 દુ 16 હાઇડ્રોજન, અહીંયા 16H પ્લસ આવે. તો વીજભાર ચેક કરી લેવાનો. આ એક સૌથી શોર્ટકટ રીત હતી. અહીંયા -2 -10 અને 16, આ બહાર જાય એટલે +4 આવે, આ બાજુ +4 એટલે અહીં સહગુણક આવશે 2 5 અને 16. મજા આવી? આપણો જવાબ આવશે ડી. આ એક શોર્ટકટ મેથડ હતી સોલ્વ કરવા માટેની, એટલા માટે આપણે પ્રશ્ન બધા સોલ્વ કરીએ છીએ. નેક્સ્ટ 2018 માં પૂછાયેલો પાછો એક ક્વેશ્ચન. નીટ 2018 બ્રોમિનની બદલાથી રકમ છે ઓક્સિડેશન અવસ્થાઓને સુસંગત જુદી જુદી EMF કિંમતો જે નીચે દર્શાવેલી સમજૂતી આપેલ છે, જે ધ્યાનમાં લો અને તે સ્પીસીસનો વિષમ પ્રમાણ એટલે વિષમીકરણ. વિષમ પ્રમાણ એટલે વિષમીકરણ થાય છે. તે શોધો. એટલે કઈ સ્પીસીસ સાચી હશે. પહેલા ડાયાગ્રામ આપ્યો છે. BrO4 minus 1.82 વોલ્ટ, BrO3 minus 1.5 વોલ્ટ, HBrO એમાંથી Br2 અને Br માઇનસ આ 1.0652 1.595 આ 1.5 આપેલું છે. ઓપ્શન આપણે આપ્યું છે કે સ્પીસીસ HBrO છે, BrO3 માઇનસ છે, બ્રોમિન છે અને BrO4 માઇનસ છે. તો પહેલી વાત તો એ કે છેડા ઉપર છે તો બી સમીકરણ ન આવે એટલે વચ્ચેના આવશે. એટલે આપણે બ્રોમિન નો ઓક્સિડેશન અંક આવે +7 થાય, અહીંયા +5 થાય, અહીંયા +1 થાય, અહીંયા 0 થાય ને -1 થાય. તો જો +5 માંથી આમ જાય તો +7, આમ જાય તો આનું પણ વિસમીકરણ દેખાય છે. આનું પણ જો +1 માંથી 0, +1 માંથી +5, આનું પણ વિસમીકરણ થાય છે. 0 માંથી -1 એટલે +1, એનું પણ વિસમીકરણ થાય છે. પણ એમ નથી લેવાનું, એમાં પોટેન્શિયલના મૂલ્યને આધારે જવાબ લેવાનો હતો કે +1 માંથી 0 થાય
એટલે એનો પોટેન્શિયલ આ HBRO માં +1 છે, એમાંથી બ્રોમિન 0 થાય એટલે આ રિડક્શન છે, તો એનો રિડક્શન પોટેન્શિયલ -1.595 વોલ્ટ. હા, રકમમાં ભૂલ હતી. હવે HBRO માંથી BRO3 માઇનસ બને, એટલે કે +1 માંથી +5, તો ઓક્સિડેશન થશે. તો એનો જે પોટેન્શિયલ છે આ ઓક્સિડેશન પોટેન્શિયલ -1.5 છે, તો એનો રિડક્શન પોટેન્શિયલ કયો થશે? હવે આપણે વિપ્રમાણસરીય લઈએ તો બેયના ઓક્સિડેશન પોટેન્શિયલનો તફાવત લેતા +5 માંથી +1, અહીંયા +1 માંથી +5 એટલે માઇનસ લીધું છે, આમ +1.5 છે, આમ છે -1.5 લીધું છે, તો ઓક્સિડેશન પોટેન્શિયલ છે, એનો રિડક્શન કેટલો? +1.5 થશે. તો આના રિડક્શનમાંથી આનો રિડક્શન પોટેન્શિયલ બાદ કરીએ એટલે E ડિગ્રી સેલ બરાબર E અંશ HBRO/Br2 માઇનસ E અંશ ત્યાં BRO3 માઇનસ ઊંધું લેવાનું છે અને ઓબ્લિક HBRO, તો એ મૂલ્ય છે એ 1.595 -1.5, તો એ જવાબ 0.095 આવે છે, એટલે જે પોઝિટિવ મૂલ્ય આપે છે માટે આપણો જવાબ આવશે HBRO. એટલે HBRO માંથી Br2 અને BRO3 માઇનસ માંથી HBRO, આ 1.595 અને આ મૂલ્ય છે HBRO BRO3 માઇનસ HBRO +1 માંથી +5, આ રિડક્શન, ઓલું રિડક્શન, તો બેના રિડક્શન પોટેન્શિયલ લીધા, તો આનો રિડક્શન છે પ્લસ, રિડક્શન પોટેન્શિયલ પ્લસ, તો આનો જે ઓક્સિડેશન લીધો તો એનો રિડક્શન છે માઇનસ છે પ્લસ, એટલે રિડક્શન પોટેન્શિયલના આધારે કિંમત પ્લસ આવે, એટલે બાકીનામાં નહીં આવે, માત્ર HBRO માં જ આવું થાય છે, માટે આપણો સાચો જવાબ છે HBRO એ થશે. હવે 2014 આડાવાળા છે, 2014 લઈએ પેલા. બે 2014 પૂછાયેલો પ્રશ્ન, એસિડિક માધ્યમમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2, ડાઇક્રોમેટ Cr2 નું CrO5 ક્રોમિયમ પેન્ટોક્સાઇડમાં રૂપાંતર કરે છે, જેમાં બે ઓક્સિજન બંધ રહેલા છે, એટલે CrO5 માં, તો ક્રોમિયમનો ઓક્સિડેશન અંક CrO5 માં કેટલો હશે?
ઓપ્શન છે +5 બી +3 +6 અને +10. તમે જેવું વિચારશો ને એવું થશે. જો અહીંયા 5 દુ -10 તો +10 વાળો છે, પણ ખરેખર એવું નથી. CrO5 નું બંધારણ આવું છે. એમાં 4 ઓક્સિજનનો -1 હોય, એકનો -2 છે, એટલે આ ક્રોમિયમનો +6 થાય. એટલે 1 ક્રોમિયમ વત્તા 1 ઓક્સાઇડ અને 2 પેરોક્સાઇડ 0. તો 1નો -2 અને 4 ઓક્સિજનનો -1 એટલે -2 ને -4 -6. એટલે ક્રોમિયમ વાસ્તવમાં +6 ઓક્સિડેશનાંક ધરાવે છે. નેક્સ્ટ 2004 માં પૂછાયેલો ક્વેશ્ચન. નીચેની પ્રક્રિયામાં બ્રોમિન કઈ રીતે વર્તે છે? નીચેની પ્રક્રિયામાં બ્રોમિન કઈ રીતે વર્તે છે? પહેલા તો H2O વત્તા Br2, એમાંથી HOBr વત્તા HBr. પહેલું ફક્ત ઓક્સિડેશન થાય છે. બી ફક્ત રિડક્શન પામે છે. સી બંને કે H+ નો સ્વીકાર કરે છે. બ્રોમિન H+ સ્વીકાર કરે છે, પણ એવો જવાબ ના લખાય. અહીંયા બ્રોમિન છે એ 0 માંથી -1, HBr માં બ્રોમિન નો -1 અને અહીંયા +1, 0 માંથી +1 થાય છે. 0 માંથી -1 એટલે રિડક્શન થયું, અને 0 માંથી +1 એટલે ઓક્સિડેશન. એટલે જવાબ સી આવે. બંને પ્રક્રિયા થાય છે. હવે કઈ જોડ યોગ્ય છે? કઈ જોડ યોગ્ય છે? કઈ પેર યોગ્ય છે? PMT 2014. બહુ મસ્ત પ્રશ્ન છે, પણ સહેલો પણ ઇન્ટેલિજન્ટ. FeCl3 SnCl2, HgCl2 SnCl2, C FeCl2 SnCl2, FeCl3 અને Ki. હવે FeCl3 માં Fe નો ઓક્સિડેશનાંક કેટલો? +3. SnCl2 માં +2, આ +2, આ +2, +2, +2, +3, +1 અને -1. હવે વાત એ છે, અહીંયા Fe નો મહત્તમ ઓક્સિડેશનાંક છે, એટલે એ પોતાનું રિડક્શન કરશે. અહીં +2 માંથી +4 એટલે આનું ઓક્સિડેશન થવાનું બધા, એટલે આ રિડક્શન કરતા છે. આનું રિડક્શન થાય એટલે ઓક્સિડેશન કરતા છે. +2 માંથી +1 થાય એટલે મહત્તમથી ન્યૂનતમ, કારણ કે +1 વધુ જ થાય. પોતાનું રિડક્શન દ્વારા ઓક્સિડેશન કરતા છે. આની જેમ પોતાનું ઓક્સિડેશન દ્વારા રિડક્શન કરતા છે. અહીંયા +2 માંથી +3 થાય અને +2 માંથી +4, આ બંનેનું ઓક્સિડેશન પામવાનું વલણ છે. એટલે બંને રિડક્શન કરતા છે.
એટલે જવાબ સી આવશે. રેડી? તો અહીંયા શું આવે? Fe+3 છે એ ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન પામે એટલે આ ઓક્સિડેશન કરતા છે. I- છે K+ છે ઇલેક્ટ્રોન ગુમાવે નહીં. હવે બરાબર, એટલે એના આધારે આપણે જવાબ સી વધારે યોગ્ય છે. એટલે બંને રિડક્શન કરતા હતા એ રીતે. હવે 2017 NEET 2017 ઇલેક્ટ્રિક ઘડિયાળમાં ઝિંક અને સિલ્વર ઓક્સાઇડ કોષ વપરાય છે અને નીચે મુજબ પ્રક્રિયા પામે છે. Zn+2 બે ઇલેક્ટ્રોન મેળવીને Zn તો એનો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે અને સિલ્વરનો ઓક્સાઇડ પ્લસ વોટર +2 ઇલેક્ટ્રોન માંથી 2Ag પ્લસ 2OH- તો એમનો રિડક્શન પોટેન્શિયલ 0.344 વોલ્ટ છે અને F બરાબર 96500 કુલમ પ્રતિ મોલ હોય તો આ કોષ માટે ડેલ્ટા G અંશ કેટલો થશે? મસ્ત દાખલો છે. આના માટે ડેલ્ટા G અંશ આપણે ગોતવાનું છે. એટલે જે ઘડિયાળ આવે એની અંદર જે સેલ વપરાય ઝિંક ઓક્સાઇડ નો સેલ હોય છે. તો સૌથી પહેલા તો આપણે કામ કરવાનું, કોષનો ઇયન સેલ આપ્યો નથી, એનોડ અને કેથોડના પોટેન્શિયલ આપ્યા. આ બેમાં મોટું કયું છે? જેનો રિડક્શન પોટેન્શિયલ મોટો એ કેથોડ થશે, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો તે એનોડ હશે. પહેલા તો કેથોડમાંથી એનોડ બાદ થાય. એટલે આ કોષનો ઇયન સેલ ગોતવાનો હતો. બેના રિડક્શન પોટેન્શિયલ એટલે E અંશ Ag2O માંથી Ag માઇનસ Zn+2 માંથી Zn તો પ્લસ 0.344 માઇનસ -0.76 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 6 4 10 1.104 વોલ્ટ આવે છે. હવે પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળી ગયો એટલે પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર મળી જાય. NF ઇયન સેલ અહીંયા N છે સમીકરણ ઉપરથી મળે. અહીંયા ઝિંકનું ઓક્સિડેશન થશે એટલે બે ઇલેક્ટ્રોન ગુમાવશે અને આ મેળવશે વિનિમય પામતા ઇલેક્ટ્રોન 2. F ફેરાડે અચળાંક છે. ઇયન સેલ ગોઈતું 1.104 કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે જૂલ. તો જૂલ આવશે 213.072 213.072 જૂલ પ્રતિ મોલ. એમને તમે 1000 વડે ભાગી નાખો. 213.072 જૂલ પ્રતિ મોલ. એમને આપણે 1000 વડે ભાગીશું. એટલે જવાબ આપણને કિલો જૂલમાં આપેલો છે એટલે કિલો જૂલ પ્રતિ મોલ 213.072 જવાબ આવશે. પાછું 2017
2017 માં પૂછાયેલો ક્વેશ્ચન પાછો આપણે જોઈએ. અનંત મંદને અનંત મંદતાએ કે અનંત મંદને AgCl ની મોલર વાહકતા એટલે લેમ્બડા અંશ m શોધો. હવે લેમ્બડા અંશ m અનંત મંદને AgNO3 ની મોલર વાહકતા આપેલી છે 133.4 અને અનંત મંદને પોટેશિયમ નાઇટ્રેટ ની આપેલી છે 149.9. પોટેશિયમ ક્લોરાઇડ માટે KCl અને અનંત મંદને મોલર વાહકતા પોટેશિયમ નાઇટ્રેટ માટે આપેલી છે 144.9. બધું સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. તો વિચારો AgCl ની મોલર વાહકતા કઈ રીતે માપી શકાય. આપણે યાદ છે કોલરોસનો નિયમ. કોલરોસના નિયમ પરથી આપણે AgCl ની અનંત મંદને મોલર વાહકતા માપી હોય. આમાં ધન આયન કયો Ag+, ઋણ આયન Cl. તો Ag+ હોય એવું વિદ્યુત વિભાજ્ય એટલે AgNO3 પ્લસ ક્લોરીન હોય તેવું એટલે KCl અને આમાંથી વધારાનો નાઇટ્રેટ અને આમાંથી વધારાનો K એવું વિદ્યુત વિભાજ્ય એટલે KNO3 એમાંથી બાદ કરવાનું. આટલો સિમ્પલ ક્વેશ્ચન પૂછાઈ ગયો. AgNO3 છે 133.4, KCl છે 149.9 અને આ 144.9 છે. હવે 133.4 આમાંથી જાય એટલે 5 વધે એટલે 138.4 આપણો જવાબ થશે. સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ એ આપણો જવાબ છે. પછી આપણે લઈએ 2016 માં પૂછાયેલ ક્વેશ્ચન આપણે લઈએ. તો 2016 માં બે ફેઝમાં એક્ઝામ લેવાની, બે વખત લેવાની હતી. અહીં 4 ક્વેશ્ચન છે. દરેક ફેઝમાં બે પ્રશ્ન પૂછ્યા હતા. વિદ્યુત વિભાજન દરમિયાન એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ साठ सेकंड સુધી પસાર કરતા કેથોડ પર કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થશે. એક ઇલેક્ટ્રોનનો વીજભાર છે 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. એક એમ્પિયરનો પ્રવાહ 60 સેકન્ડ સુધી પસાર કરવામાં આવેલો છે. તો કેટલા ઇલેક્ટ્રોન હશે? આના માટે એક શોર્ટકટ છે, તમે બતાવો. Q બરાબર I × T હોય, 1 એમ્પિયર અને 60 સેકન્ડ. પછી Q બરાબર N × ઇલેક્ટ્રોન હોય. આ બેને સરખાવી દેવાનું, ડાયરેક્ટ મળી જાય. આ શોર્ટકટ આપું જ તમને. તો આ 1 એમ્પિયર, આ 60 સેકન્ડ. આ ફરજિયાત સેકન્ડમાં ભૂલ નહીં કરતા, આ ફરજિયાત એમ્પિયરમાં.
એમ્પિયર ઇન્ટુ સેકન્ડ કુલમ થાય, પાઈ કુલમ છે. આ n ઇલેક્ટ્રોનની સંખ્યા છે ગોતવી છે. અને એક ઇલેક્ટ્રોનનો વીજભાર એ 1 કુલમ. તો n બરાબર 1 ગુણ્યા 60 ભાગ્યા 1.6 10 - 19 60 ભાગ્યા 1.16 કરીશું. 60 ભાગ્યા 1.16 એટલે 37.5 આવશે. 60 ભાગ્યા 1.16 60 ભાગ્યા 1.6 સોરી હા એટલે 37.5 આવે. સાચું છે. -19 ઉપર જાય એટલે પ્લસ. પોઈન્ટ 1 આંકડો આ બાજુ ખસે એટલે 1 ઘાત વધે. આટલા ઇલેક્ટ્રોન મુક્ત થશે. આપણો જવાબ. પાછો 2016 નો પ્રશ્ન 2016 2016 પીગાળેલા NaCl ના વિદ્યુત વિભાજન દરમિયાન 0.1 મોલ ક્લોરીન વાયુ મેળવવા 3 એમ્પિયરનો પ્રવાહ કેટલા સમય માટે પસાર કરવો પડશે. એટલે પીગાળેલું NaCl છે એટલે Na પ્લસ પાણી નથી, ઉગાડેલ નથી, પીગાળેલું પાણી વગર. તો ક્લોરીન એનો કેથોડ ઉપર જશે ને, સોરી ક્લોરીન છે એનોડ ઉપર જશે, સોડિયમ કેથોડ ઉપર. અહીંયા ક્લોરીન વાયુ મળશે એટલે 2Cl- 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Cl2 બને. તો 1 મોલ ક્લોરીન મેળવવું હોય તો 2 ફેરાડે 2 ગુણ્યા 96,500 કુલમની જરૂર પડે. આપણે તો 0.1 મોલ મેળવવું છે. તો કેટલા? 1 મોલ ક્લોરીન મેળવવા 2 ગુણ્યા 96,500 કુલમ. તો 0.1 મોલ ક્લોરીન મેળવવા કેટલા? 0.1 ગુણ્યા 2 ગુણ્યા 96,500 એના છેદમાં 1. 0.1 ગુણ્યા 2 0.1 ગુણ્યા 2 ગુણ્યા 96,500 19,300 કુલમ થાય. આ કુલમ આવ્યા એટલે Q આવ્યું. સૂત્ર છે Q બરાબર I into T. 3 એમ્પિયર એટલે સમય મળી જ જશે. 19,300 ભાગ્યા 3 કરો એટલે સેકન્ડમાં આવશે. 6433 સેકન્ડ. આપણને જવાબ મિનિટમાં આપ્યો છે એટલે 6433 ભાગ્યા 60 કરશું. સેકન્ડ મિનિટમાં કરવા 60 ભાગવાનું તો 107.2 મિનિટ જવાબ આવશે.
પણ એક્ઝામમાં 110 આપેલું હતું, એટલે નજીકનો જવાબ લેવાનો હોય. 110 મિનિટ દેખાય છે ને બરાબર છોકરા બધાને? હવે આપણે નેક્સ્ટ 2016 ફેઝ 2 એટલે 2016 માં 2 વખત નીટની એક્ઝામ લેવાની હતી. એમાં પહેલામાં 2 પ્રશ્ન અને બીજાના 2 એટલે ટોટલ 4 પ્રશ્ન એટલે છે 298 કેલ્વિન તાપમાને 0.5 મોલ પ્રતિ ડેસીમીટર ઘન ના ડેસીમીટર ઘન AgNO3 ના દ્રાવણની વિશિષ્ટ વાહકતા એટલે કે 5.76 ગુણ્યા 10⁻³ ઘન સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર છે, તો તેની મોલર વાહકતા ગણો. ઓપ્શન આપ્યું છે 0.086, 28.8, સી 2.88 અને ડી 11.52. અહીં જવાબ કયો આવશે આપણે જોઈએ. હવે તમને કહી દઉં મોલ પ્રતિ ડેસીમીટર ઘન એટલે સેન્ટીમીટર ઘન ડેસીમીટર ઘન એટલે લીટર. 0.5 કન્ફ્યુઝ નહીં થતા, ડેસીમીટર ઘન એટલે મોલ પ્રતિ લીટર એટલે 0.5 મોલ પ્રતિ સેન્ટીમીટર ઘન છે એટલે સાંદ્રતા તો ખબર જ છે 1000 × K/C. સાંદ્રતા મોલારિટીમાં હોય કે સિમેન્સ પ્રતિ સેન્ટીમીટરમાં હોય એટલે 1000 લેવું પડે. બરાબર, તો એના આધારે જવાબ આવશે 11.52. આવડી જાય. આ પોઈન્ટ ઉપર જાય એટલે 57.6 આવે, એને ભાગ્યા 5 આવે એટલે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ થશે. પાછો 2016 2016 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો મસ્ત પ્રશ્ન છે. પોટેન્શિયલ શૂન્ય કરવા હાઇડ્રોજનનું દબાણ કેટલું જરૂરી છે? ઓપ્શન છે 10⁻⁻12 વાતાવરણ, બી 10⁻⁻10 વાતાવરણ, સી 10⁻⁻4 વાતાવરણ, 10⁻⁻14 વાતાવરણ. વિચારો કયા સૂત્રનો આપણે ઉપયોગ કરીશું? પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ વાળું સૂત્ર વાપરીશું. બહુ મસ્ત ક્વેશ્ચન છે. અહીંયા H2 ગેસ માંથી 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન, તો E સેલ બરાબર અહીંયા E પોટેન્શિયલ 0 કરવો છે ને હાઇડ્રોજન ધ્રુવનો,
તો અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલ લઈ લો એટલે E H2/H પ્લસ E અંશ H2/H પ્લસ માઇનસ અને રિડક્શન લઈએ તોય ચાલશે. ચલો આપણી બુક મુજબ રિડક્શન પોટેન્શિયલ આપણે સોલ્વ કરીએ. 2H પ્લસ એકવા 2 ઇલેક્ટ્રોન મેળવીને H2 ગેસ. આનું દબાણ પ્રેશર આપણે ગોતવું છે. E H પ્લસ ઓબ્લિક H2 બરાબર E અંશ 2H પ્લસ ઓબ્લિક H2 માઇનસ 0.059 upon 2 log pressure of hydrogen upon square of H plus. હવે પ્રમાણિત તો 0 જ હોય. હાઇડ્રોજન ધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ 0 જ હોય. આ 0 ક્યારે થશે એ લેવું છે. આ 0.059 upon 2 log. હવે પાણીમાં H પ્લસ ની સાંદ્રતા પાણીમાં કેટલી 10⁻⁷ એનો સ્ક્વેર બરાબર. તો આ 0 ક્યારે થશે અને 0 લઈ લઈએ. ચલો તો આ -0.0295 log pressure of hydrogen minus log 10⁻⁴. આ પદ સામે જાય 0 ના છેદમાં એટલે 0 એટલે log pressure of hydrogen minus log 10⁻⁴. આ તો 0 થઈ ગયું. હવે log 10⁻⁴ log 10 pressure of hydrogen. કઈ બાજુ log કાઢી નાખો એટલે pressure of hydrogen આવી ગયો 10⁻⁴ વાતાવરણ. એટલે જ્યારે 10⁻⁴ વાતાવરણ થાય ત્યારે કોસ્ટ પોટેન્શિયલ 0 થશે. 2016 સુધીના પ્રશ્ન પૂરા થયા. આ તમને બતાવવા માટે કાલે આપણે પૂછાયેલા કંઈ નવા ઘણા બધા પ્રશ્નોની આગળ ચર્ચા કરીશું. જય હિન્દ. ફરી પાછા કાલે મળીએ. બાય.